ગુજરાતમાં ગૌ માંસનો વેપાર ઘટ્યો છે કે વધી રહ્યો છે? આંકડા તો કંઈક અલગ જ કહાની કહે છે. 2 વર્ષના આ ડેટા જોઈને તમે ચોક્કસથી ચોંકી જશો. નમસ્કાર, હું દેવ ખત્રી. સ્વાગત છે આપનું યોર ન્યૂઝના પ્લેટફોર્મ પર. આ છે ગુજરાતના ગૌવંશ કતલ અને ગૌ માંસ પકડવાના ચોંકાવનારા આંકડા જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. 2024માં કુલ 826 કેસ, 2025માં કુલ 436 કેસ, એટલે કે એક વર્ષમાં કેસોમાં મોટો ઘટાડો થયો છે. પણ પ્રશ્ન એ છે, શું ગુનો ખરેખર ઘટ્યો છે? 2024માં પકડાયેલ ગૌ માંસ 21,589 કિલો અને 2025માં પકડાયેલ ગૌ માંસ 22,046 કિલો. અહીં સૌથી મોટો ટ્વિસ્ટ છે, કેસ ઓછા થયા પણ ગૌ માંસનો જથ્થો વધ્યો. આનો અર્થ શું થાય? ઓછા કેસોમાં વધુ મોટી માત્રામાં ગૌ માંસ પકડાયું, એટલે નેટવર્ક વધુ મોટું બન્યું છે કે પછી મોટા સપ્લાય ચેઇન કામ કરી રહ્યા છે? આ સવાલો હવે ઉભા થાય છે. કેસ ઘટ્યા છે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ખરેખર ઘટી છે કે નહીં? આ છે સૌથી મોટો પ્રશ્ન. તમારો શું મંતવ્ય છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવી જ સચોટ અને ધારદાર ખબરો માટે યોર ન્યૂઝ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.